મહારાજની સત્ય સનાતન સતી ધર્મની તો પ્રથમ નમો ગુરુદેવને અને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન તો એક શબ્દ ગુરુદેવ કા અને તાકાય અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર તો વેદ થકે બ્રહ્મા થકે અને થકે મુનિ શેષ મહેશ ગીતાજી में गुरु गम नहीं वासत गुरु का उपदेश सदगुरु महाराज एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता जाको वेद नो पामे पार गुरु महाराज नो शब्द एवो छे के वेदो माय पार पामी शक्या નથી વેદો લેતી લેતી કઈ ગયા છે આવો એક ગુરુ મહારાજ નો શબ્દ છે ગુરુ મહારાજે આપણને એક એવો શબ્દ સમજાવ્યો કયો શબ્દ કે આ પાંચ તત્વના દેહની અંદર તું કોણ આપણને આપણી ઓળખાણ કરાવી ને બીજા કોઈની કરાવી તો તું કોણ છો ગુરુ મહારાજે આ એક શબ્દ કીધો છે એટલા માટે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર કરતા પણ એનો પાર પામી હકાય એવો નથી કારણ કે વેદ વાસે તો વેદ વાસે પુરાણ વાસે શાસ્ત્ર વાંચી પંડિત થવાય છે એટલા માટે સંતોએ કીધું છે શાસ્ત્ર જ્ઞાન પંડિત ઘણા નિજ જ્ઞાની નરકો જો જ્ઞાન થાય નિજ તણું તો તે ઘરે રહે નહીં હરક કે શોક નિજ એટલે પોતાનું જ્ઞાન હો એટલે લાલજી મહારાજે કીધું નિજ નામ નિરખાયું આત્મા ગયો જાગી હું કીધું નિજ નામ પોતાના નામની જ ઓળખાણ કરાવી બીજા કોઈની નહીં રામ કૃષ્ણ મહાવીર સહજાનંદ સ્વામી બુદ્ધ આ બધાને આપણે ઓળખતા હતા હો આપણને તો ઓળખતા આપણી પોતાની જ આપણને ઓળખાણ કરાવી ગુરુ મહારાજે એટલે ગુરુ મહારાજના શરણે જઈને તો આપણી ઓળખાણ થાય ત્યાં સુધી ઓળખાણ થતી નથી એટલા માટે કીધું કે નિસરણ નિજ નામની ધરણ ગગન વિશે એક અનેક સંતો ચડી ગયા રામ નામને ટેક ક્યાં ચડી ગયા પરમાત્માના નામને ટેક પરમાત્માનું નામ તો જાણવું પડે ને નામ તો બધાય કરે રામ રામ બધાય કરે કૃષ્ણ કૃષ્ણ બધાય કરે પણ રામ કેવા કોને કૃષ્ણ કેવા કોને એની આપણને આખો જન્મારો વયો જાય તો એની આપણને ખબર પડે આપને કોઈ દે નો ખબર પડે સદગુરુના શરણે જવું પડે એના માટે તો ખબર પડે ત્યાં સુધી ખબર પડતી નથી ને શું કરવું પડે પૃથ્વી વિના પગ માંડવો વણ વાટ્ય છે દીવો જે ઘરે જાવું મુવા બસે ઈ ઘર સંતો તમે જીવતા જુઓ જે મર્યા પછી જવાની આપણને વાત છે કે મર્યા પછી આપણે કોઈ જપ કરીએ તપ કરીએ તીરથ કરીએ વ્રત કરીએ હોમ કરીએ તો આપણે મર્યા પછી આપણો મોક્ષ થાય આપણને પેલા એમ હતું પણ ગુરુ મહારાજે તો આપણને જીવતા મોક્ષ પદ આપી દીધું આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા મુવા પછી નર મુક્તિ માંગે એને મૂર્ખ કહેવા કે ડાયા લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આયા હું કીધું કે આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદને પામી ગયા છે પણ મોક્ષ પદ ક્યારે પમાય જ્યારે મોહનો ક્ષય થઈ જાય ત્યારે આ મોક્ષ જ્યાં બેઠા ને મોક્ષ છે મોક્ષ મેળવવા માટે પછી કાઈ એને કરવું પડે નહીં એટલા માટે લાલજી મહારાજે કીધું કે મન બુદ્ધિ થી હું તો ન્યારો રહું હરેક હું તો વિના ધરણીએ મૂકું પાય વિના સરોવર વિના પાણી વિના હરેક આ તો અનહદ જળમાં નાય હું કીધું મન બુદ્ધિ થી હું તો ન્યારો રહું
જેમ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન, હું મન બુદ્ધિ અને વાણીથી પર છું. અહીંયા લાલજી મહારાજ કહે છે પણ મન બુદ્ધિથી હું તો ન્યારો રહું. હરેક હું તો વિના ધરણીએ મૂકું પાય. જો ગુરુ મહારાજના શરણે જઈને પછી ત્યાં પૃથ્વી ઉપર પૃથ્વી કઈ કામ આવતી નથી પગ મેકવા. પછી શું થાય? આપણો વિહંગમ માર્ગ થઈ જાય. કેવો માર્ગ થઈ જાય? પેલા 5 તત્વ પાકા હતા, 3 ગુણ પાકા હતા અને હંસનો દેહ હતો. હંસનો દેહ હતો ને ત્યારે વિહંગમ માર્ગ હતો. પણ આપણા આ પાકામાંથી 5 તત્વ કાચા બન્યા. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી. 3 ગુણ પાકામાંથી 3 ગુણ કાચા બન્યા. તો આ 5 માંથી 5 કાચા બન્યા એટલે આ ધરતી પૃથ્વી ઉપર હાલવા માંડ્યા. નગર આપણો વિહંગમ માર્ગ હતો અને હંસનો દેહ હતો. પણ ઈ ગુરુ મહારાજે આપણે સદગુરુના શરણે જઈએ તો પાછો આપણને વિહંગમ માર્ગ બતાવે. જો આ તમારો માર્ગ છે. એટલે લાલજી મહારાજે કીધું કે મન બુદ્ધિથી હું તો ન્યારો રહું. હરેક હું તો વિના ધરણીએ મૂકું પાય. વિના સરોવર, વિના પાણી, વિના હરેક આ તો અનહદ જળમાં નાય. કેવા જળમાં નાય? ત્યાં કોઈ સરોવર નથી, કોઈ પાણી નથી, પણ જળ છે તો કેવું છે? અનહદ જળ છે. હવે અનહદ જળ કયું છે? કે જે સદગુરુ મહારાજના શરણે જાય સદગુરુ મહારાજના મુખમાંથી નીકળે વાણી, ઈ અનહદ નીર છે. અનહદ ઈ દૂધ કહેવાય, ઈ નીર કહેવાય. અને આમાં આપણે નાવાથી તરબોળ થઈ જાય, પવિત્ર થઈ જાય. એટલા માટે લાલજી મહારાજ કહે છે કે આ તો અનહદ જળમાં નાય. પછી કીધું કે રૂપ અરૂપ મારે રહ્યું નથી. હરેક મુસ્તી લાખો જોજન જવાય. વિના ક્રિયાએ મોજો માણતો હરેક જીભ મુખ વિના ગવાય. હવે વિના ક્રિયાએ મોજો માણતો હો. રૂપાય નથી, અરૂપાય નથી. હવે આપણે કેવા છીએ? આપણે રૂપ કે અરૂપ કાય ખરું? હરેક મુસ્તી લાખો જોજન જવાય. કેટલા જ્યાં જવું હોય ના જવાય. કેવી રીતે લાખો જોજન જવાય? જવો તમે ફોન કરો, ઠેઠ અમેરિકા જઈને પાછા આવો હો ઘડીક વારમાં. લાખો જોજન જઈને પાછા આવો કે ન આવો? એટલે કીધું હરેક મુસ્તી લાખો જોજન જવાય. વિના ક્રિયાએ મોજો માણતો કાંઈ કર્યું નથી. ખાલી વાત જ કરી. વિના ક્રિયાએ મોજો માણતો. હાથ નથી હલાવ્યા, પગ નથી હલાવ્યા, કાંઈ હલાવ્યા વગર વિના ક્રિયાએ મોજો માણ્યો. હરેક જીભ મુખ વિના ગવાય. જો જીભાઈ ના જોઈ નહીં, કઈ મુખઈ જોઈ નહીં અને ત્યાં ગવાય. સદગુરુ મહારાજના દરબારમાં હો ને જીભ કે મુખ કાંઈ કાંઈ આવે નહીં. ગુરુ મહારાજ કે બોલો. આપણી જીભ ત્યાં તાળવે ચોંટી ગઈ. આપણી જીભ ના કઈ બોલી હકે નહીં. એટલે કીધું હરેક જીભ મુખ વિના ગવાય. તો જીભ અને મુખ વિના કોણ ગાય છે? જો તમે જુઓ આને કઈ જીભ કે મુખ છે કાંઈ આને? સતાય રણકારા દેશે નથી દેતું. એમાં કોઈને જીભ કે મુખ નથી. જો આ કોઈને નથી, આ વાયર ને નથી, પંખા ને નથી, સતાયા બોલે છે, ગાય છે. બોલે બોલાવે સબ ઘટમાં બોલે. સબ ઘટમાં રામ રહ્યો રે સરખો. જ્યાં જોઈ ત્યાં તેવો ને તેવો ઠીક કરીને થાણા દિયો ઠેરાય. આ જણણ જણણ જણ ઝાલર વાગે. જ્યાં જોવો ત્યાં એવો. માયકમાં જોવો તો માયક જેવો, પંખામાં જોઈ પંખા જેવો, ખુરશીમાં જોઈ ખુરશી જેવો, આપણામાં જોઈ તો આપણી જેવો. ઈ પરમાત્મા હશે કેવો? કયો તમે? ક્યારે ને બોલતો છે આ પંખામાં? આ માયકમાં ક્યારે ને બોલતો હશે? આ ખુરશીમાં કેવી રીતે બોલતો હશે? સદગુરુ મહારાજે આને બોલાવ્યા છે. બધાને જીભ વગરના ને બોલાવ્યા છે. જીભ વગરની યુક્તિ જોડી મહામુક્તિને માણો. મન કર્મ વસને માની લેશે સોમાં કોઈ એક જાણો. આ જીભ વિનાની બધી યુક્તિ જોડીથી અને ઈ જીભ વગરની હતી ને એ બધી બોલવા મળી હો. હવાર થયું બોલવા મળે કે ન બોલવા મળે? આ બધી બોલવા મળી. એટલે કીધું જીભ વિનાની યુક્તિ જોડી અને મહામુક્તિને માણો. જો આ યુક્તિથી આપણી મહામુક્તિ થઈ કે ન થઈ? જીભ વગરની હતી યુક્તિ તોય આપણી મુક્તિ કરાવી. મન કર્મ વસને માની લેશે સોમાં કોઈ એક જાણો. ને આ મન કર્મ
અને વસંતથી માની લેશે સોમાં કોઈ એક ક્ષણો. કારણ કે આ કેવું છે હે સોમાં કોક ને આ જ્ઞાન હાસુ પ્રાપ્ત થાય એવા સંતો જેવાનું હો. બીજા લાખણાય બેઠા હોય હે બધાયને આ જેમ છે એમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કારણ કે કોઈ શાળાની કોઈ આઠાની કોઈ બારાની પણ હોળાની તો કોક આવા સંતોને પ્રાપ્ત જ્ઞાન થાય એવું છે. અને એવા સંતો હોય એ આપણને આ જ્ઞાન આપે છે ત્યારે આપણને ખબર પડે છે. એટલા માટે કીધું કે લાલજી મહારાજે શું કીધું કે વેદ વિનાની હું તો વાણી વધુ હરેક મુજને નયનો વિના નિરખાય. મારી નજરે મેં હરીને ઓળખ્યા હરેક પૂરા હંસો બનો તો પરખાય હંસ બનો તો પરખાય. હું કીધું વેદ વિનાની હું વાણી વધુ ને વેદ કઈ હતા નહીં. વેદ વિનાની વાણી પ્રગટ થઈ ને અક્ષર કાઢ્યો અક્ષર બનાવ્યો પરાની પાર કિસાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હે વેદ વિનાની ને વાણી પ્રગટ થઈ ને વેદ ચાર વેદ કઈ કામ આવતા. ચાર વેદમાં જાહેર છે જુજવે છે સબન ભર્યો છે. આપમેળે એને કોઈની ખબર પડે નહીં. જો એની ઓળખાણ કરવી હોય તો સંતોના શરણે જવું પડે તો એની ઓળખાણ થાય. એમના કોઈને ઓળખાણ થતી નથી. એટલે કીધું વેદ વિનાની હું વાણી વધુ હરેક મુજને નયનો વિના નિરખાય. મારી નજરે મેં હરીને ઓળખ્યા. હવે નયનો વિના નિરખાય એટલે સાંભળાને આંખ્યું નો કામ આવ્યો. સાંભળાની આંખ્યુંથી ને ઓળખાતો નતો. ગુરુ મહારાજ કે લો બોલો. સાંભળાની આંખ્યું હતી ત્યાં સુધી કાંઈ બોલાણો નહીં. ગુરુ મહારાજે સાંભળાના પડળ ઉતારી નાખ્યા. શ્રમ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે આચમ દ્રષ્ટિએ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે ભલે બેટો હોય કે બાપ. અવતાર ધરીને આવ્યા છે આ વિશ્વ વિશે એને કોઈ ઓળખી ન શકે. કારણ કે આપણી જેવા જ હોય આપણી ભેગા જ રહેતા હોય છતાંય આપણને ખબર ન હોય. કારણ કે સાદા વેશમાં છે. સંતો કેવા છે સાદા વેશમાં છે. ગુરુને ઓળખવા બહુ કઠણ છે હો. હે સાદા વેશમાં છે એટલે ઓળખાતા નથી. સંતો કે છે પ્રગટ છે ભારતમાં ભગવાન પૂજે છે હિન્દુ ને મુસલમાન. ભારત ભૂમિની અંદર ભગવાન પ્રગટ છે. ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે હે અર્જુન યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. જ્યારે ધર્મની હાનિ થાય અધર્મનો ફેલાવો થાય ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પણ તું મને ઓળખી નહીં. કેમ ઓળખી નહીં હોય? કારણ કે તને સાંભળાની દ્રષ્ટિ છે. સાંભળાની આંખે ઓળખાય નહીં. માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાન ચક્ષુ આપું તો દિવ્ય દ્રષ્ટિથી બધાયની અંદર પરમાત્માના દર્શન થાય. બધાયની અંદર દેવના દર્શન થાય. કારણ કે આ બાજુ બેઠા ઈ દેવ છે આ બાજુ બેઠા ઈ બધી દેવીઓ છે. હે આ તો આવું છે બધું. પણ આની ઓળખાણ ખબર ક્યારે પડે? સંતોના શરણે જાય તો ખબર પડે. ત્યાં સુધી પડતી નથી. એટલા માટે કીધું કે પ્રગટ છે ભારતમાં ભગવાન. પણ કોણ પૂજે? હિન્દુ પૂજે મુસલમાન પૂજે બધાય પૂજે. કળયુગમાં છે સંત સ્વરૂપે બુદ્ધ સ્વરૂપે વાન. પૂર્ણ ભક્ત વિના કોઈ નહીં પરખે નહીં જે આત્મ જ્ઞાન. પ્રગટ છે ભારતમાં ભગવાન પૂર્ણ ભક્ત વિના કોઈ નહીં પરખે એને નહીં જે આત્મ જ્ઞાન. જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી આપણને એની ઓળખાણ થાય એવું નથી. ગુરુની ભેગા રહેતા હોય હે જ્યાં સુધી ગુરુની આત્માની ખબર ન પડે આત્માનું જ્ઞાન ન થાય તે ગુરુની ભેગા કાયમ દેહતા હોય ઉઠતા હોય તોય આપણને આત્માની ખબર પડે ગુરુની ખબર પડે નહીં. પણ ક્યારે ખબર પડે? ક્યારે જ્યારે આત્માને ઓળખી તોય ખબર પડે. એટલે મીરાબાઈને કેવું પડ્યું આત્માને ઓળખ્યા વિના 184 ફેરા નહીં મટે. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. જો સંતોને કેવું પડ્યું છે. અખો ભગત વાની થઈ ગયા. એને કીધું હું નર મને એવો જડ્યો હું જઈ નામને નાવડે ચડ્યો હું હસતો રમતો હરીમાં ભળ્યો એવો મારા ભવસાગરનો ફેરો ટળ્યો. એક વખત નામને નાવડે ચડવું પડે હો. હે એટલે નિરાત મહારાજે કીધું એ એવા સંત રે સ્વરૂપી ભવમાં નાવસે રે.
સંતોની સંગત મરણે નો મૂકે રે સાગર છે સંસાર તે ઈ એક ભાવનાનો સાગર છે સંસાર સાગર માં જળ ભર્યો એમાં કોઈ હરિજન અંશ વાળા કરે પકડ કરી લો માલવી પુરુષની તો બેડલી પાર ઉતારે મન માયલાની ખબર્યું લાવો કોઈ એવા હરિજન આવો કોઈ એવા પકડ કરી લે માલવી પુરુષને એવા જો મળી જાય ઈ જન તરી ગયા કોણ તરી ગયા દડી પડી मैदान में सब खेलन के जाए नहीं किसी का काम नहीं या तो जीते ही लई जाए कौन लई गया वालियो लुटारो लई गयो वालियो लुटारा जेवो હતો તોય લઈ ગયો વાલ્મીકી ઋષિ થઈ ગયા તે વિચાર તો કરો લુટારામાંથી ઋષિ થઈ ગયા 7 કરોડ રામાયણ લખી રામ અવતાર પેલા હો શેના ઉપરથી લખી છે કયો રામા અવતાર પહેલા 7 કરોડ રામાયણ લખી આ વાલીઓ લૂંટારો લઈ ગયો વિચાર તો કરો અને વાલ્મીકી ઋષિ બની ગયા પછી જેસલ દગનો સોલટો પલમાં કીધો પીરા જેસલ લઈ ગયો અને એક પલની અંદર પીર થઈ ગયો આ દડીને લઈ જવી પડે જ્ઞાન રૂપી દડી છે પછી અજામિલ લઈ ગયો બારવટીયો હે પરમાત્માના નામથી તરી ગયો કે ન તરી ગયો નામ તણો આધાર એમાં પાપી પાવન થાય એવો આ નામ તણો આધાર પરમાત્માના નામનો જો આધાર બની જાય એમાં પાપી જેવાય પાવન થઈ જાય આ અજામિલ હતો અને છેલ્લી ઘડીએ એને એક નારાયણનું નામ લીધું નારાયણના નામમાંથી તરી ગયો વિચાર તો કરો છેલ્લી ઘડીએ અંતમતા સ્વગતા અંતિમ સમય જો પરમાત્માનું નામ યાદ આવી જાય તો ભવસાગરનો ફેરો ટળી જાય એવો સુધરી જાય એવો છે પણ એક પરમાત્માનું નામ યાદ આવી જવું પડે અંતિમ સમયે હવે આખી જિંદગી ભજન શા માટે કરવું એક સેકન્ડ ને સુધારવા હો એક સેકન્ડ સુધારવા આખી જિંદગી ભજન કરવું પડે છે નકર કેવું થાય એક દાદા હતા અને દાદા જીવ આવે ને જાય દાદા કઈક બોલવું પણ બોલી હકે એના છોકરા 3-4 હતા ટળવળે દાદા કઈક કેવું છે પણ કહેવાતું નથી ડોક્ટર ને બોલાવો દાદા ઘડીક બોલે તો કામ પતી જાય કોક ને કઈક દીધું હોય કઈક દાટ્યું હોય કઈક બેક્યું હોય તો ડોક્ટર ને બોલાવો હવે ડોક્ટર ને બોલાવ્યા ડોક્ટર ને કે બે ભારે માં સંજો દાદા ને ઘડીક બોલે તે દાદા કેવું બોલ્યા ખબર છે કે વાસણો હાવણો સાવે છેલ્લી અંતિમ સમયે એવી દશા નો થાય એટલા માટે આ એક ઘડી આધી મે ફુલિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ તો એક ઘડી જો આપણને સત્સંગ મળી જાય પણ એ સત્સંગ ને વાગળવો પડે હો આપણે આથી સત્સંગ સાંભળ્યો પણ ઘરે જઈને પાછો એને વાગળવો પડે તો ઘરે જઈને વાગોળીએ આપણે તો આપણને યાદ રહે નકર યાદ રહે નહીં આ કાને સાંભળી આ કાને કાઢી નાખી ન કાઢી નાખી પછી કોહ કેરું તળિયું કાસું આથી પાણી જાય પાછું વરતડી તૂટેલી પછી એની અવળી ફરે ગરેડી હવે અવળી ગરેડી ફરે કોઈ પાણી કુવામાં બારું આવે કોઈ હાવ હાથું કેજો દોરિયામાં ઢગ નહીં કે કાટી નહીં તાણી કે પડામ પાણી પગે કયો કાટી તાણે તો પગે ને દોરિયામાં ઢગ નહીં કાટી નહીં કાટી તાણેલી નથી આ ગરેડી અવળી ફરે છે કુવામાં પાણી નીકળતું નથી અને પડામાં પાણી પગતું નથી પડ્યું પાણી વિનાનું કેવી રીતે સદગુરુ મહારાજના શરણે તો ગયા પણ સદગુરુ મહારાજના શબ્દને યાદ ન કર્યો કે ગુરુ મહારાજે હું કીધું 3.5 કલાકની અંદર ગુરુ મહારાજે આપણને બોધ કર્યો એ બોધને આપણે કાંઈ નથી બીજું યાદ રાખવાનું કાંઈ સત્સંગ નથી કરવો જેવું આપણે એવું ભજન ગાવું પણ બોધને યાદ રાખવો કે ગુરુ મહારાજે 3.5 કલાકની અંદર આપણને બોધ આપ્યો તો બોધમાં કીધું છે શું
આ બધા તરી ગયા, એક બોધને વાગોળે તરી ગયા. ગુરુ મહારાજના શરણે જઈ અને બોધ લીધો અને એ બોધને જાણ્યો. હે તૈયાર તરી ગયા. એમ નામ તરે નહીં, સોર લૂંટારા ડાકુને તરીએ છોડ્યા પાપને તોફાન. પૂર્ણ ભક્તિ બન્યા આપના, દાસાનું દાસ સમાન. પ્રગટ છે ભારતમાં ભગવાન, પૂજે છે હિન્દુ ને મુસલમાન. તમે જોવત ખરા, સોર જેવા, લૂંટારા જેવા, ડાકુ જેવા સદગુરુ મહારાજના શરણે જઈ આ જ્ઞાનને સમજી અને આ સંત બની ગયા, કોઈ ભક્ત બની ગયા, કોઈ પીર થઈ ગયા. વિચાર તો કરો. આ જ્ઞાનને જાણી ન થાય, જેવું બનવું હોય એવું બનાય. લાલજી મહારાજ અમારા કહેતા ધીણોદ નિવાસી કે આ મનુષ્ય દેહથી જેવું બનવું હોય એવું બનાય છે. કારણ કે વકીલ બનવું હોય તોય બનાય, ડોક્ટર બનવું હોય તોય બનાય, સંત બનવું હોય તોય બનાય, ભક્ત બનવું હોય તોય બનાય. એના માફક ભગવાન બનવું હોય તો બની શકાય એવું છે. કારણ કે રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ સહજાનંદ સ્વામી આપણી જેવા પાંચ તત્વના જ દેહ હતા. એને આપણી જેવા એક મનુષ્ય હતા અને આ મનુષ્ય માંથી કોઈ ભગવાન બની ગયા. તમે વિચાર તો કરો, એને શું કર્યું હોય છે? કેમ ભગવાન બન્યા છે? સદગુરુ મહારાજના શરણે જઈ આ વાતને સમજી અને રેણીમાં રહી હે કોઈ ભગવાન બની ગયા. વિચાર તો કરો. રામચંદ્રની માથે ગુરુ હતા, કૃષ્ણની માથે ગુરુ હતા, રામાપીરની માથે ગુરુ હતા, સ્વામિનારાયણ ભગવાનની માથે ગુરુ હતા, પીર પેગંબર ઓલિયા, સતી સતી મહાદેવ માતાજી બધાયની માથે ગુરુ હતા ને તોય બની ગયા છો. એમના કોઈ કઈ બન્યા નથી. આપણને એમ થાય કે આપણીથી કાઈ બનાય નહીં. કારણ કે કાયર બની જાય તો આપણીથી કાઈ ન થાય. કારણ કે આ તો સુરવીર થવાનું છે. સુરવીર થઈ આમાં ધુબકો મારવાનું છે. એટલે સંતોએ કીધું કે સુરા હોય તે ખેલે મેદાન મારે, સુરા હોય તે મેદાન મારે, માર જીવા સમજે ગુરુની શાન મારે, માર જીવા સમજે ગુરુની શાન મારે. ચેત હીરો હાથમાંથી જાય છે રે, ચેત હીરો હાથમાંથી જાય છે રે. જો હું કીધું સુરા હોય ખેલે મેદાનમાં, મરજીવા સમજે ગુરુની શાનમાં. ચેત હીરો હાથમાંથી જાય છે. આ મનુષ્ય દેહ મોંઘામાં મોંઘો મહામૂલ્ય હીરો આપણા હાથમાં આવ્યો છે. આપણા હાથમાંથી ક્યારે વયો જશે કઈ ખબર પડશે નહીં. માટે પરમાત્માનું ભજન કરી લીધા જેવું છે. હે ભજન કરી લીધા જેવું છે. અને જે ભજન કર્યા છે, સદગુરુ મહારાજના શરણે જઈ સર્વસ્વ કુરબાન કર્યું છે, એ અમર થઈ ગયા છે. અમર પદવીને પામી ગયા છે. અમર પદવીને પામી અને પોતે અમર થઈ ગયા છે. અને ઇતિહાસ એના અમર થઈ ગયા છે. કારણ કે ગુરુ મહારાજના શરણે જવાથી એક અમર તત્વ આપણને જાણવા મળે છે. અને એ જાણી અને અમર થઈ જાય એવું છે. એટલે સંતોએ કીધું કે સંતોને અમર ભાયા મેં તો નજરો નજરો નિહાળ્યા, મારા સંતોને અમર ભાળ્યા. આ પાણી બી બીજમાં, પવન બી બીજમાં નવલખ તારા. રામ કૃષ્ણ જેવા વસે છે બીજમાં, રામ કૃષ્ણ જેવા વસે છે બીજમાં. નથી કોઈ બીજની બારા, મારા સંતોને અમર ભાળ્યા. બીજમાંથી બધાય પ્રગટ થાય. હે કોઈ બીજની બારા નથી. રામ હોય, કૃષ્ણ હોય, ગમે તે હોય, આપણે ગમે તે ઉગાવો થાય, પ્રગટ થાય તો એક બીજમાંથી થાય છે. બીજની બારા કોઈ નથી. સાંજોય બીજ બહાર નથી ને સૂરજય નથી, નવલખ તારાય નથી. આ બધાય બીજમાંથી પ્રગટ થયા છે. તો બીજ ઉપર એક બીજ બિરાજે, ના કહેવાય જેવું કાઈ નથી. હે આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. સમજી આનંદ કરવો અને આનંદ કરાવવો.